વિદ્યાર્થી મિત્રો, હું શીતલ પ્રજાપતિ મારી YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 માં ઇંગ્લિશમાં સેમેસ્ટર 2 નો LRM એટલે કે લેટ્સ રીડ મોર નો યુનિટ નંબર 2 પ્રોજ સેક્શન એનો બીજો યુનિટ છે આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ એટલે કે ધોળવાની કળા એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલા આપણે તેના શબ્દાર્થની સ્પેલિંગની સમજ મેળવી લઈએ. જોઈએ TOWHITE ટુ વ્હાઇટ વોશ એટલે ધોળવું અથવા રંગ કરવો. FENCE ફેન્સ એટલે વાળ અથવા ભીંત ટૂંકમાં દીવાલ. BUCKET બકેટ એટલે ડોલ અથવા બાલદી. BRUSH બ્રશ એટલે પીંછી અથવા પૂંછડો. IMMEDIATELY ઇમિડિયેટલી એટલે તરત જ જલ્દી. SUDDENLY સડનલી એટલે અચાનક એકાએક. BRILLIANT બ્રિલિયન્ટ એટલે તેજસ્વી ચમકદાર. IDEA આઈડિયા એટલે વિચાર અથવા કલ્પના યુક્તિ પ્રયુક્તિ પણ કહી શકીએ. SILENTLY સાયલન્ટલી એટલે શાંતિથી. મૂંગા મૂંગા. SURPRISE સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય નવાઈ ચકીર. TUTOKILL ટુ કિલ એટલે મારી નાખવું. PLAYPHINGS પ્લેથિંગ્સ એટલે રમવાની ચીજો અથવા વસ્તુઓ. ALONE એટલે એકલો. TOALLOW ટુ અલાઉ એટલે રજા આપવી પરવાનગી આપવી. PAIR પેર એટલે જોડી. MARBLE માર્બલ એટલે લખોટી. TOEARN ટુ અર્ન એટલે મેળવવું અથવા કમાવવું. PROUDLY પ્રાઉડલી એટલે ગર્વથી અભિમાનથી. KNIFE નાઇફ એટલે છરી. TOFINISH ટુ ફિનિશ એટલે પૂરું કરવું પૂર્ણ કરવું. EARLY અલી એટલે વહેલું. જેમ જેમ આપણે ભાષાંતર સમજતા જઈશું મિત્રો તેમ તેમ બીજા શબ્દોની સમજ પણ હું તમને શબ્દસહ આપતી રહીશ. મિત્રો, આ જે પાઠ છે એની મૌખિક સમજ થોડી મેળવી લઈએ. ટોમ સોયર નામનો એક છોકરો છે એ સેટરડે અને રજાનો દિવસ હતો ત્યારે પોલી માસી એને કામ સોંપે છે. તમને ખ્યાલ જ છે મિત્રો કે રજાના દિવસે કોઈ કામ આવે તો તમને કેવું લાગે છે? તો એને પણ એવું કનડગત જેવું લાગ્યું. ત્યારે તેને એક દિવાલ દોડવાનું કામ આપવામાં આવે છે. તો એ પોતાના સૂઝબૂઝથી પોતાના મિત્રો પાસેથી એના બદલામાં વસ્તુઓ કેવી રીતે લે છે અને બધા પાસે કેવી રીતે તેનો રંગ કરાવે છે, દિવાલ દોડાવે છે, એની વાત આ પાઠમાં આપણને કરવામાં આવી છે. તો ચાલો મિત્રો જોઈએ હવે એનું ભાષાંતર. ટુ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ એટલે કે ધોળવાની કળા. બરાબર, તો જોઈએ કેવી છે ટોમ સોયરની ધોળવાની કળા. તો જોઈએ મિત્રો આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગનું ભાષાંતર એની શબ્દસહ સમજ આપણે મેળવતા જઈએ. ઇટ વોઝ સેટરડે અ હોલિડે. હોલિડે એટલે રજાનો દિવસ. શનિવાર હતો અને રજાનો દિવસ હતો. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ. નો સ્કૂલ એટલે શાળામાં જવાનું નહોતું અને ગૃહકાર્ય પણ હતું નહીં. ટોમ વોઝ વેરી હેપી. ટોમ ખૂબ જ ખુશ હતો. ગૃહકાર્ય પણ નહોતું અને શાળામાં પણ નહોતું જવાનું, રજા હતી એટલે ટોમ ખુશ હતો. બટ જસ્ટ ધેન પણ તે જ સમયે આંટ પોલી કોલ્ડ હિમ. પોલી માસીએ તેને બોલાવ્યો. આંટ પોલી એટલે આંટી અહીંયા, તો એને માસી કોઈ ગમે તે કહી શકીએ આપણે. પોલી માસીએ પરંતુ તે જ સમયે પોલી માસીએ તેને બોલાવ્યો એન્ડ સેડ અને કહ્યું, લુક હિયર ટોમ, અહીં જો ટોમ, ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે. આજે તું રમવા જવાનો નથી. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ હોલ ફેન્સ. ફેન્સ એટલે ભીંત કે વાળ. હું ઈચ્છું છું કે તું આ આખી, હોલ એટલે આખી, સંપૂર્ણ આખી ભીંત અથવા વાળ ને રંગ કર અથવા ધોળ. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ. આ ચૂનાની જે રંગ છે એની બાલદી લે, ડોલ લે, એન્ડ અને ધીસ બ્રશ અને આ કૂચડો અથવા પીંછી. એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી અને તરત જ જલ્દીથી કામ કરવા લાગી જા. એટલે ફટાફટ કામે લાગી જા.
ટોમ લુકડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ. ટોમ રજાનો દિવસ હતો અને કામ આવ્યું એટલે મિત્રો તે થોડો મનથી ખેદ પામ્યો અને તે લુકડ એટલે જોવું. ટોમ થોડી વારમાં ભીત તરફ અને થોડી વારમાં પેલી ડોલ તરફ જોતો હતો. સચ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ. આટલી મોટી દિવાલ અને આટલો બધો ચૂનો અથવા રંગ, ધોળવાનો કલર. ટોમ ફેલ્ટ વેરી સેડ. ટોમ ખૂબ જ ઉદાસ થઈ ગયો, દુઃખી થઈ ગયો. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ. તે દુઃખી થઈ ગયો હતો. સડનલી એટલે અચાનક એક તેજસ્વી વિચાર, બ્રિલિયન્ટ આઈડિયા તેજસ્વી વિચાર, એક તેજસ્વી વિચાર એના મગજમાં આવ્યો. હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી. તેણે કૂચડો ઉપાડ્યો અને શાંતિથી કામ કરવા લાગ્યો. સૂન હી સો બેન કમિંગ ધેટ વે. થોડી જ વારમાં તેણે બેનને તે તરફ આવતા જોયો. બેન અહીંયા બીજા એના ફ્રેન્ડનું નામ છે. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેનના હાથમાં એક સરસ મજાનું લાલ સફરજન હતું. ટોમ્સ માઉથ વોટર્ડ. ટોમના મોંમાં માઉથ વોટર્ડ એટલે મોંમાં પાણી આવવું. ટોમના મોંમાં પાણી આવી ગયું. બટ હી કન્ટિન્યુડ ટુ વ્હાઇટ વોશ. પરંતુ તેને ધોળવાનું કામ ચાલુ રાખ્યું. બેનને આવતો જોઈ અને તેણે કામ ચાલુ રાખ્યું. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. એટલે કે બેન તેનો મજાક ઉડાવવા માગતો હતો. હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ. તે તેની તરફ આવ્યો અને કહ્યું, હેલો ટોમ, વોટ ઇઝ ધીસ? નમસ્તે ટોમ, આ શું છે? વર્ક ઇવન ઓન અ હોલિડે. રજાના દિવસે કામ, એમ કરીને એની મજાક કરવા ગયો. ત્યારે ટોમ વર્ક સેડ ટોમ. વોટ ડુ યુ કોલ વર્ક? અહીંયા ટોમે કહ્યું, આપણે આગળ લઈશું સેડ ટોમે આગળ લઈશું. ટોમે કહ્યું, કામ? તું શાને કામ કહે છે? વાય ઇઝન્ટ ધેટ વર્ક? આસ્કડ બેન વિથ અ સ્માઇલ. બેને આસ્કડ બેન વિથ અ સ્માઇલ. બેને હસતા હસતા પૂછ્યું, કેમ આ તને આ કામ નથી તો શું છે? અહીંયા ટોમે પૂછ્યું ને કે તું આને કામ કહે છે, તો બેન એને જવાબ આપે છે હસતા હસતા કે આ કામ ના કહેવાય તો શું કહેવાય? દોડવાનું એ કામ જ છે. ટોમ રિટર્નેડ ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાઇડ. ટોમ તેના દોડવાના કામ તરફ પાછો ફર્યો અને પ્રત્યુત્તર આપ્યો, વેલ મે બી ઇટ ઇઝ. હા તે હોઈ શકે. મે બી ઇટ ઇઝ નોટ. તે ન પણ હોઈ શકે. એટલે તું એને કામ કહે છે પણ હું કહું અને ના પણ માનું. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ્સ ટોમ સોયર. એનું પોતાનું આખું નામ બોલે છે અને કહે છે, હું તો એ માનું છું, ઓલ આઈ નો, હું તો એટલું જાણું છું કે ટોમ સોયરને તે આનંદ આપે છે. ડિલાઇટ્સ એટલે આનંદ આપવો. ટોમ સોયરને તે આનંદ આપે છે. ટોમ કેરફુલી, હવે તે દેખાવ કરે છે. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. હવે તે કલાકારની જેમ કૂચડો ડબોળે છે, કાળજીપૂર્વક કૂચડો ડબોળે છે. ધેન હી સ્ટેપ્ડ બેક. પછી તે એક ડગલું પાછળ ખસે છે. એન્ડ લુકડ એટ ધ પેન્ટ. અને પોતાના ધોળેલા ઉપર નજર કરે છે. હી એડેડ અ ટચ હિયર એન્ડ અ ટચ ધેર. તે એક સ્પર્શ અહીં અને એક સ્પર્શ ત્યાં, એટલે કૂચડાથી અહીં ત્યાં રંગે છે. બેન વોચડ ઓલ ધીસ. બેન આ બધું જોઈ રહ્યો હતો. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. તેને વધુને વધુ રસ પડવા લાગ્યો. એટ લાસ્ટ, છેવટે, હી સેડ, તેણે કહ્યું, ટોમ, મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ? ટોમ, શું હું થોડુંક દોડી શકું? મને પણ દોડવાની ઈચ્છા થઈ છે. શું હું દોડું? નો નો, હી સેડ. તરત જ ટોમ બોલ્યો, ના ના, આંટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. ફેન્સ એટલે ભીંત કે વાળ. પોલી માસી, પર્ટિક્યુલર એટલે સચેત અથવા તે વધુ ચીવટ રાખે છે. ના ના, એણે કહ્યું, પોલી માસી આ ભીંત માટે બહુ ચીવટ રાખે છે અથવા આ વાળ માટે બહુ ચીવટ રાખે છે. એવરીવન કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે. આ વાળ બધા જ એક સારી રીતે દોડી શકે નહીં. એવરીબડી એટલે દરેક જણ, દરેક વ્યક્તિ તે આ દિવાલને યોગ્ય રીતે દોડી શકે નહીં એવું ટોમ કહે છે. ઇઝ ધેટ સો? આસ્કડ બેન ઇન સરપ્રાઇઝ. નવાઈ પામીને બેન પૂછે છે, શું આવું છે? પછી કહે છે, ટોમ, આઈ વિલ બી કેરફુલ.
ટોમ, હું ખૂબ જ કાળજી રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. મહેરબાની કરીને મને એક થોડું પ્રયત્ન કરવા દે. બેન, આઈ ડોન્ટ માઇન્ડ. ટોમે કહ્યું, બેન, મને કોઈ વાંધો નથી. લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ, અને દયાળુ બનીને જવાબ આપે છે. બટ યુ ડોન્ટ નો આંટ પોલી, પણ તું પોલી માસીને જાણતો નથી. દેખાવ કરે છે દયાળુ બનવાનો અને કહે છે કે મને તો કોઈ વાંધો નથી, પરંતુ તું પોલી માસીને જાણતો નથી. શી વિલ કિલ મી, તે મને મારી નાખશે. શી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ, તે ફક્ત મને અને મને જ ચાહે છે. એવું ઈચ્છે છે કે હું એકલો જ આમાં કામ કરું, કારણ કે મારું કામ સરસ છે એવું એ બતાવવા માગે છે. આઈ વિલ બી કેરફુલ ટોમ. હવે બેન જવાબ આપે છે, ટોમ, હું કાળજી રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય, મહેરબાની કરીને મને પ્રયત્ન કરવા દે. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ, હું તને મારું અડધું સફરજન આપીશ. તું મને કલર કરવા દેશે, દોડવા દેશે, એના બદલામાં હું તને મારું અડધું સફરજન આપીશ. નો નો બેન, આઈ એમ અફ્રેડ. અહીંયા ટોમ જવાબ આપે છે, ના ના બેન, મને ડર. હજુ એટલું બોલતો હોય ત્યાં બેન તેને અટકાવે છે અને જવાબ આપે છે, ટોમ, આઈ વિલ ગીવ યુ ધ હોલ એપલ. તરત જ બેન વચ્ચે અટકાવીને બોલે છે, અરે ટોમ, હું તને મારું આખું સફરજન આપીશ. ટોમ ગેવ બેન અ બ્રશ એન્ડ ટૂક હિઝ એપલ. હવે ટોમ માની ગયો અને ટોમ બેનને કૂચડો આપે છે અને તેનું સફરજન લે છે. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. બળબડતા સૂરજમાં બેન કામ કરવા લાગે છે. ટોમ સેટ ડાઉન. હવે ટોમ શું કરે છે, તો ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી. ટોમ સુખેથી, ખુશીથી ઝાડના છાંયડામાં નીચે બેસીને એન્ડ એટ ધ એપલ, અને સફરજન ખાય છે. બેન કામે લાગી ગયો અને ટોમ સુખેથી, ખુશીથી ઝાડના છાંયડે બેઠો છે અને સફરજન ખાય છે. સફરજન ખાધું. હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન. તેણે વારંવાર બેનને કહેવાનું ચાલુ રાખ્યું, બેન, લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ. અરે બેન, ભીંતનો પેલો ભાગ જો. યુ હેવન્ટ ડન ઇટ રાઇટલી, તે તેને યોગ્ય રીતે રંગ કર્યો નથી. ડુ ઇટ અગેન, તેને ફરી કર. ઓર નહીતર આંટ પોલી વિલ બી એંગ્રી, પોલી માસી ગુસ્સે થશે. એણે બેનને વારંવાર સૂચનો આપવાનું ચાલુ જ રાખ્યું. પુઅર બેન સ્વેટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. બિચારો બેન લાંબા સમય સુધી સૂર્યના તડકામાં પરસેવે રેબઝેબ થઈ ગયો. વેન બેન વોઝ ટાયર્ડ, જ્યારે બેન થાક્યો, ટોમ અલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ. ટોમે બિલીને દોડવાની રજા આપી. બરાબર, અલાઉ એટલે પરવાનગી આપવી. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ, અને એના બદલામાં બિલીએ ટોમને પતંગ આપ્યો. તો અહીંયા વેન બિલી વોઝ ટાયર્ડ, જ્યારે બિલી થાક્યો, જોની ગોટ હિઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ્સ. જોનીએ તેનો વારો મેળવ્યો 2 લખોટીઓમાં. એટલે કે જ્યારે બિલી થાક્યો ત્યારે જોનીએ 2 લખોટીઓ આપી અને તેનો વારો મેળવ્યો. ધસ એવરી બોય પેડ અ પ્રાઇઝ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. આ રીતે દરેક છોકરાએ દિવાલને ધોળવા માટેની તક મેળવવા માટે કંઈક ને કંઈક વસ્તુ ચૂકવી, કિંમત ચૂકવી. દે કેમ ટુ લાફ એટ ટોમ બટ ટોમ મેડ ધેમ વર્ક. તેઓ ટોમની મજાક ઉડાવવા માટે આવ્યા હતા, હાંસી કરવા માટે આવ્યા હતા, પરંતુ ટોમે તેમને કામે લગાડી દીધા. બાય આફ્ટરનૂન, સાંજ પડતા સુધીમાં, તો બપોર સુધીમાં, ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર. દોડવાનું કામ પૂરું થઈ ગયું. દે વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 ટાઈમ્સ. તેમણે દિવાલની ભીંતને 3 વાર દોડી. ટોમ અર્નડ અ નંબર ઓફ પ્લેથિંગ્સ. ટોમ રમકડાની અથવા રમતની વસ્તુઓની ઘણી બધી રમતની વસ્તુઓ કમાયો. હી ગોટ 12 માર્બલ્સ. તેને 12 લખોટીઓ. અ ટીન સોલ્જર, પતરાનો સિપાઈ. અ ડોગ કોલર, એટલે કે કૂતરાના ગળાનો પટ્ટો. ધ હેન્ડલ ઓફ અ નાઇફ, છરીનો હાથો. અને અ બિગ કી વિધાઉટ અ લોક, અને તાળા સિવાયની એક મોટી ચાવી મળ્યા. તેને આ બધી વસ્તુઓ બદલામાં મળી. તેણે જે દોડવાનું કામ કરવા દીધું ને બધાને, એના બદલામાં. એટ લાસ્ટ, છેવટે, વેન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર, દોડવાનું કામ પૂરું થઈ ગયું, ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ. ટોમ ગર્વથી ઘરની અંદર ગયો. એન્ડ સેડ, અને કહ્યું, આંટ પોલી, મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ. પોલી માસી, શું હું હવે રમવા જઈ શકું?
ત્યારે પોલીમાસી પૂછે છે હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન, તે ધોળવાનું કામ કેટલું કર્યું? ત્યારે ટોમ આન્સર આપે છે ઓલ ઓફ ઇટ, આઈ હેવ ફિનિશ્ડ ધ વ્હાઇટ વોશ, બધું જ મેં ધોળવાનું કામ પૂર્ણ કરી લીધું. ત્યારે પોલીમાસી પૂછે છે વોટ ફિનિશ્ડ, શું પૂર્ણ થઈ ગયું? લેટ મી સી, ચાલ મને જોવા દે. અને તે જોવા માટે જાય છે. આન્ટ પોલી વેન્ટ આઉટસાઇડ, પોલીમાસી બહાર જાય છે. શી વોઝ રિયલી સરપ્રાઇઝડ, તેમને ખરેખર નવાઈ લાગે છે. ધ હોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ્ડ, આખી દિવાલ સુંદર રીતે ધોળાઈ ગઈ હતી, કલર થઈ ગયેલો હતો. વેલ ટોમ, વાહ ટોમ, સી શેડ, તેમણે કહ્યું સરસ ટોમ, અરે વાહ, યોર વર્ક ઇઝ એક્સિલન્ટ, તારું કામ એ ઉત્તમ છે અથવા તો સરસ છે, ખૂબ જ સરસ કામ કર્યું છે તે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે, હવે તું જા, હવે તું જઈ અને રમી શકે છે. કમ બેક હોમ અર્લી, ઘરે પાછો જલ્દી ફરજે. આન્ટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ટોમ, પોલી માસીએ ટોમના કામના બદલામાં સરસ મજાનું સફરજન ટોપલીમાંથી કાઢ્યું, બાસ્કેટમાંથી કાઢ્યું અને ટોમને આપ્યું. તો અહીં આપણું ભાષાંતર પૂરું થાય છે. હવે એના આધારે આપણે એની એક્સરસાઇઝ જોઈએ. તો શરૂ કરી મિત્રો, આ પાઠ આધારે જે આપણે એક્સરસાઇઝ આપેલી છે તે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, અંડરલાઇન ધ વર્ડ વિથ ડિફરન્ટ મીનિંગ, એટલે કે એક્ઝામ્પલમાં આપેલા પ્રમાણે, ઉદાહરણમાં આપેલા પ્રમાણે અલગ પડતા શબ્દો નીચે લીટી દોરો. તો અહીંયા મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ આપેલું છે અનહેપી સેડ, બંનેનો અર્થ થશે દુઃખી, ઉદાસ. અલોન એટલે પણ એકલું, એ પણ ઉદાસ થાય. સોરી એટલે દિલગીર થશે. તો કયો શબ્દ અલગ પડે છે? સોરી. તો સોરી નીચે આપણે લાઈન કરીશું. આપણું એક્સરસાઇઝનું ફર્સ્ટ સેન્ટેન્સ છે. ફર્સ્ટ જે છે એમાં શબ્દો આપેલા છે પેઇન્ટ, ટચ, કલર અને વ્હાઇટ વોશ. તો અહીંયા પેઇન્ટ એટલે રંગ, ટચ એટલે સ્પર્શ, કલર એટલે પણ રંગ અને વ્હાઇટ વોશ એટલે પણ ગોળ, દોડવાનું ગોળ. તો શું લખીશું આપણે અહીંયા? ટચ નીચે લાઈન કરીશું. સેકન્ડ નંબર છે પ્રાઉડ એટલે ગર્વ, પર્ટિક્યુલર એટલે ચોક્કસ, કેરફુલ એટલે કાળજીવાળું, એટેન્ટિવ એટલે દરકાર રાખનારું. તો આ બધી કોના નીચે આપણે લાઈન કરીશું? અલગ પડતો શબ્દ કયો છે મિત્રો? પ્રાઉડ. તેના નીચે લાઈન કરીશું. થર્ડ છે આઈડિયા એટલે વિચાર કે યુક્તિ, પ્લાન એટલે પણ યુક્તિ, થોટ એટલે વિચાર અને છેલ્લું છે બ્રાઇટ એટલે તેજસ્વી. તો કયો શબ્દ અલગ પડે છે? બરાબર, કયો અલગ પડશે? બ્રાઇટ અલગ પડે છે. ફોર્થ નંબર છે પ્રોપરલી એટલે ચોક્કસ રીતે, પ્રાઉડલી એટલે ગર્વથી, રાઇટલી એટલે સાચી રીતે, યોગ્ય રીતે અને વેલ એટલે બરાબર. તો બધા અર્થ બરાબર થાય છે. પ્રોપરલી, રાઇટલી અને વેલ બધાનો બરાબર, યોગ્ય, પરંતુ પ્રાઉડલી એ ગર્વથી એ અલગ પડે છે. એ જ રીતે બીજી રીતે જોઈએ મિત્રો આપણે તો પ્રોપરલી, પ્રાઉડલી અને રાઇટલી એ ત્રણેય એડવર્બ છે, જ્યારે વેલ એ નાઉન છે. તો આપણે તેની નીચે પણ લીટી કરી શકીએ છીએ. તો ચોથાની અંદર આપણા બે આન્સર થશે. પ્રાઉડલી લખો તો પણ સાચું પડે છે અને વેલ લખો તો પણ બરાબર છે. પાંચમો ટોય, બ્રશ, પ્લેઇંગ અને માર્બલ. ટોય એટલે રમકડું, બ્રશ એટલે પીંછી અથવા કૂચડો, પ્લેઇંગ એટલે રમી રહ્યું છે અને માર્બલ એટલે લખોટી. તો બાકીના ત્રણેય વસ્તુ છે, જ્યારે આ પ્લેઇંગ છે એ ક્રિયા દર્શાવતો શબ્દ એટલે કે વર્બ છે, માટે એના નીચે આપણે લાઈન કરીશું. છઠ્ઠું અને છેલ્લું છે નોટી એટલે તોફાની, હેપી એટલે ખુશ, ડિલાઇટેડ એટલે પણ ખુશ અને પ્લીઝડ એટલે પણ ખુશ. તો કયો અલગ પડે છે? તમને સમજ પડી ગઈ હશે મિત્રો, નોટી શબ્દ અલગ પડે છે. જોઈએ હવે મિત્રો ક્વેશ્ચન નંબર 2, fill in the blanks using the correct forms of the word groups given below. એટલે કે નીચે આપેલા શબ્દ સમૂહોનો ઉપયોગ કરી એની નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. તો જોઈએ મિત્રો, પહેલા આપણે શબ્દ સમૂહની સમજ મેળવી લઈએ. મેક ફન ઓફ એટલે ની હાંસી કરવી, મજાક ઉડાવવી. સ્ટેપ બેક એટલે પાછા જવું. પે અ પ્રાઇસ કિંમત ચૂકવવી. ગેટ અ ચાન્સ તક મેળવવો. ગેટ અ ટર્ન વારો આપવો. ક્રમમાં આવવું. સેટ ટુ વર્ક કામે લાગી જવું. અને કમ ટુ માય માઇન્ડ મારા મગજમાં આવવું. પહેલી ખાલી છે ડોન્ટ રશ, ધક્કામુક્કી કરશો નહીં. એવરીબડી વિલ ખાલી જગ્યા ટુ લુક થ્રુ ધ ટેલિસ્કોપ, દરેકને ટેલિસ્કોપ જોવાનો ખાલી જગ્યા મળશે. તો શું મળશે?
દરેકને વારો મળશે, વારો આવશે. તો શું લખીશું અહીંયા? ગેટ અ ટર્ન. ત્યાર પછી છે સેકન્ડ નંબર. યસ્ટરડે મિની સ્લીપ્ડ ઓન અ બનાના સ્કીન એન્ડ ફેલ ડાઉન. ગઈકાલે મિની કેળાની છાલ ઉપર એનો પગ પડ્યો અને લપસી ગઈ અને નીચે પડી ગઈ. બટ નોબડી હસ્યા હર. પરંતુ કોઈએ તેની ખાલી જગ્યા કરી નહીં. શું ન કરી? હાસી. તો અહીંયા આપણે ગેટ અ ટર્ન મૂક્યું. હવે મેક ફન ઓફ, બરાબર? મેક ફન ઓફ હર. પણ અહીંયા આપણે આ ગઈકાલની વાત છે એટલે મેક એ વર્તમાનકાળનું રૂપ છે, તો આપણે તેના જે ક્રિયાપદનું રૂપ છે એનું ભૂતકાળનું લખીશું. તો અહીંયા લખીશું મેડ ફન ઓફ હર. કોઈએ તેની હાંસી કરી નહીં. ત્રીજી ખાલી જગ્યા. ઓનલી 30 people are allowed to see the કુતુબ મિનાર at a time. એક જ સમયે કુતુબ મિનાર જોવા માટે ફક્ત 30 જ માણસોને રજા છે. We are 60. આપણે 60 છીએ. So some of us will, જેથી આપણામાંથી કેટલાકને ખાલી જગ્યા on the second day, આવતીકાલે શું મળશે? ચાન્સ, એટલે કે તક મળશે. તો અહીંયા શું લખીશું આપણે? જે આવી છે એના ઉપર આપણે રાઈટ કરતા રહીશું. ગેટ અ ચાન્સ. એટલે આપણામાંથી કેટલાકને આવતીકાલે તક મળશે જોવા માટે. બાકીના 30 આજે જોઈ લઈશું. ફોર્થ નંબર છે ધ કિંગ બિલ્ટ અ પેલેસ. રાજા રાજમહેલ બંધાવ્યો. 1000 men were ખાલી જગ્યા by him. 1000 માણસોને તેના દ્વારા શું કરાયા? સેટ ટુ વર્ક, બરાબર? કામે લગાડાયા. તેને રાજમહેલ બંધાવ્યો તો એના માટે 1000 માણસોને તેને કામે લગાડ્યા. તો સેટ ટુ વર્ક આવશે. પાંચમી ખાલી જગ્યા. when I went on the stage, જ્યારે હું સ્ટેજ પર પહોંચી, I forgot everything. હું બધું જ ભૂલી ગઈ હતી. nothing ખાલી જગ્યા. કંઈ જ હતું નહીં. શું ન હતું? હવે અહીંયા જે વધ્યા છે સ્ટેપ બેક છે, પે પ્રાઇસ છે અને કમ ટુ માય માઇન્ડ. તો એમાંથી શું આવશે? પે પ્રાઇસ તો આવશે નહીં. તો કમ ટુ માય માઇન્ડ, મારા મગજમાં કંઈ જ હતું નહીં. પરંતુ અહીંયા વાક્ય ભૂતકાળનું છે એટલે કમની જગ્યાએ આપણે શું લખીશું? અહીંયા ભૂતકાળનું રૂપ કેમ ટુ માય માઇન્ડ. નથી કેમ ટુ માય માઇન્ડ, મારા મગજમાં કંઈ જ આવ્યું નહીં. છઠ્ઠી અને છેલ્લી ખાલી જગ્યા આ ક્વેશ્ચનની. હી પુટ હિઝ ફિંગર ઇન ધ ઇલેક્ટ્રિક પ્લગ. તેણે તેની આંગળી ઇલેક્ટ્રિક પ્લગમાં નાખી. હી વોઝ ઇન્જર્ડ બેડલી. તે સખત રીતે ઘવાયો. હી ખાલી જગ્યા ફોર હિઝ ફૂલિશનેસ. તેને તેની મૂર્ખામીની શું ચૂકવવી પડી? હવે આ વિડિયો છે આપણી પાસે પે પ્રાઇસ અને સ્ટેપ બેક. તો બંનેમાંથી શું લખીશું? ચૂકવવી પડી. કિંમત ચૂકવવી પડી ને એના મૂર્ખામીની. ઇલેક્ટ્રિક પ્લગમાં હાથ નખાય નહીં, પણ એને નાખ્યો, એનાથી વધુ ઈજાગ્રસ્ત થયો. તો અહીંયા શું લખીશું આપણે? પે પ્રાઇસ આવશે. પરંતુ આ ફોર્મ ભૂતકાળમાં છે એટલે પે જે ક્રિયાપદ છે એને આપણે ભૂતકાળના રૂપમાં લખીશું. પેડ અ પ્રાઇસ for his foolishness. ઓકે, તો અહીંયા આપણો ક્વેશ્ચન 2 પૂર્ણ થાય છે. જોઈએ હવે ક્વેશ્ચન નંબર 3. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે હુ વોઝ પોલી. પોલી કોણ હતી? વોટ વર્ક ડીડ શી ગીવ ટોમ. તેણે ટોમને શું કામ આપ્યું? તો ખ્યાલ જ છે ને મિત્રો, પોલી વોઝ ટોમ્સ આન્ટ અથવા આંટી. પોલી ટોમની માસી હતી. શી આસ્ક્ડ ટોમ ટુ વાઇટ વોશ ધ ફેન્સ. તેણે ટોમને દિવાલ દોડવાનું કામ આપ્યું. બીજો પ્રશ્ન હુ કેમ ફર્સ્ટ. કોણ પ્રથમ આવ્યું? એટલે જ્યારે ટોમ રમતો હતો એ વખતે પહેલું કોણ આવ્યું? વોટ વોઝ ધેર ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં શું હતું? તો આપણે અહીંયા લખીએ ને મિત્રો કોણ હતું? બેન કેમ ફર્સ્ટ. બેન સૌથી પહેલો આવ્યો. ધેર વોઝ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં એક સુંદર મજાનું લાલ સફરજન હતું. ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રશ્ન હુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. કોણે દિવાલને રંગ કર્યો? કોણે દિવાલને દોડી? આપણને ખબર છે ને, ટોમ, બેન, બિલી એન્ડ જોની વ્હાઇટ વોશ ધ ફેન્સ. એટલે ટોમ, બેન, બિલી અને જોની આ બધા છોકરાઓએ મળીને વ્હાઇટ વોશ કર્યો અથવા તો દિવાલને દોડી. ચોથો પ્રશ્ન વોટ ડીડ બેન, બિલી એન્ડ જોની
ગીવ ટોમ બિલી બેન જોનીએ ટોમને શું આપ્યું દિવાલ દોડવાના બદલામાં? આપણે પાઠની આધારે ખબર જ છે. બેન ગેવ એન એપલ, બેને સફરજન આપ્યું. બિલી ગેવ અ કાઇટ, બિલીએ પતંગ આપ્યો. એન્ડ જોની ગેવ અ પેર ઓફ માર્બલ્સ ટુ ટોમ, અને જોનીએ 2 લખોટીઓ આપી. તો ટોમને દોડવાના બદલામાં ટોમને બેને એક સફરજન, બિલીએ પતંગ અને જોનીએ 2 લખોટી આપી હતી. ત્યાર પછી 5મો પ્રશ્ન અને છેલ્લો છે, રાઇટ ધ સેન્ટેન્સીસ વિચ મેડ યુ લાફ. પાઠના આધારે પાઠમાં એ વાક્યો લખવાના છે કે જેણે તમને હસતા કર્યા હોય. તો હું અહીંયા મારા આન્સર લખું છું, તમારે તમારા આન્સર લખવાના છે. મિત્રો, પહેલું વાક્ય છે, બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. બિચારો બેન એ બળબડતા સૂર્યમાં કામ કરવા માટે લાગી ગયો. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ. બિચારો બેન કામે લાગી ગયો અને ટોમ એ ઝાડના છાંયડે શાંતિથી બેઠો સુખેથી અને સફરજન ખાવા લાગ્યો. ત્યાર પછી ત્રીજું વાક્ય છે, એવરી બોય પેડ અ પ્રાઇઝ ટુ ગેટ ટુ ચાન્સ ઓફ વ્હાઇટ વોન્સ ધ ફેન્સ. દરેક છોકરાએ દિવાલ દોડવાનો તક મેળવવા માટે કંઈક ને કંઈક કિંમત ચૂકવી. ચોથું વાક્ય, ધે કેમ ટુ લાફ એટ ટોમ બટ ટોમ મેડ ધેમ વર્ક. તેઓ ટોમની હાંસી કરવા માટે આવ્યા હતા, પણ ટોમે તેમને કામે લગાડી દીધા. 5મું વાક્ય, ધે વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 ટાઈમ્સ. એક વખતની જગ્યાએ તે છોકરાઓએ આખી દિવાલને 3 વખત રંગી. અને છેલ્લું વાક્ય છે, ટોમ અ નંબર ઓફ પ્લેથિંગ્સ. ટોમ કામ કરવા લાગ્યો હતો, પરંતુ રજાના દિવસે કામ કરવાના બદલામાં એણે બુદ્ધિથી કામ કર્યું, તો એ ઘણી બધી રમવાની ચીજો કમાયો. તો મિત્રો, અહીં આપણું યુનિટ 2 પૂર્ણ થાય છે. જો મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરશો, અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. સાથે સાથે પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. એ સાથે વિરામ લઉં છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. બાય.